તો તમારા ઘરમાં પંખો ફાસ્ટ છે કે નહીં? કડકડતી ઠંડીમાં પંખા બંધ જ હોય. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, એક નવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, વિક્ટર 303. જાન્યુઆરી મહિનાની 3 તારીખે એ રિલીઝ થઈ રહી છે અને ટેગલાઇન આવે છે કે જાન્યુઆરીની 3જી તારીખ એટલે વિક્ટર 303. આની ઉપરથી મને બહુ સમય પહેલાં નિમેશભાઈ એક નાટક કર્યું હતું, રાત રાણી, અને એ રાત રાણીના દર શનિવારે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં શો હોતા હતા અને નિમેશભાઈની એ ટેગલાઇન હતી કે શનિવાર એટલે રાત રાણી. આની ઉપરથી મને એ યાદ આવી ગયું, શનિવાર એટલે રાત રાણી. ક્યાં વાત છે. તો વિક્ટર 303 રિલીઝ થવા જઈ રહી છે. કેટલાક લોકો એને દેશી પુષ્પા કહે છે, એટલે કે ગુજરાતી પુષ્પા કહે છે, અને જબરજસ્ત થ્રિલર એક્શન સાઉથ પ્રકારની ફિલ્મ લાગી રહી છે. જગજીતસિંહ વાઢેર અને ચેતન ધનાની વચ્ચે જોરદાર જંગ થવાની છે એવું દેખાઈ રહ્યું છે. ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો વિશાલ વાળાની આ 4થી 5મી ફિલ્મ હશે કદાચ. સારી ફિલ્મ એમણે આપી, લોકોને ક્રિટિક્સને ગમે એવી ફિલ્મ આપી એમણે, પણ લોકભોગ્ય નથી થઈ શકી. એમની છેલ્લી ફિલ્મ સમુંદર, જેનું ટ્રેલર બહુ જ સુંદર હતું, પણ ફિલ્મ ડિઝાસ્ટર હતી, લોકોને બિલકુલ પસંદ નથી પડી. અને આ હું એકલો કહું છું એવું નથી, બધા જ લોકો એવું કહી રહ્યા છે, ઇન્ડસ્ટ્રીના લોકો પણ કહી રહ્યા છે કે ફિલ્મ ડિઝાસ્ટર હતી, જોવી ગમે એવી નથી. વિક્ટર 303 કેવી નીકળશે એ તો જાન્યુઆરીની 3જી તારીખે ખબર પડશે. જાન્યુઆરીની 3જી તારીખ એટલે વિક્ટર 303. તો જોઈએ ફિલ્મ કેવી નીકળે છે. પણ અત્યારે ચર્ચામાં છે, વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે અત્યારે ચર્ચામાં છે પંખા ફાસ્ટ છે. ફાસ્ટ નહીં હો, ફાસ્ટ. આપણે ખોટું લખ્યું છે યુટ્યુબ પર, પંખા ફાસ્ટ છે, ફાસ્ટ છે. મિત્રો, અહીંયા એક સર્કલ પૂરું થઈ રહ્યું છે. એક સમય હતો કે જ્યારે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી એ આલ્બમ હિટ ગયું હતું અને રૂરલમાં આ આલ્બમ બહુ જ ચાલ્યું હતું. કદાચ શહેરી લોકોને એ ખબર નહીં હોય એટલી બધી, અથવા તો ધીરે ધીરે ખબર પડી હશે એમને કે આવું પણ કોઈ ગીત છે. હજી પણ ઘણાને નહીં ખબર હોય કે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, સમર્થ શર્મા જેમાં એક્ટિંગ કરી હતી અને સુપર હિટ સોંગ હતું. તો ત્યાં સુધી એ રૂરલ પૂરતું હતું અને હમણાં છેલ્લે આવેલી એક ફિલ્મમાં મધરો દારૂડો મહેકે છે રીક્રિએટ થયું અને એટલું સુપર હિટ થયું કે હું તો કહીશ કે એ ફિલ્મના આધારે, એ ગીતના આધારે આખી ફિલ્મ તરી ગઈ અને લોકો એ ગીતને બહુ જ માણ્યું. થિયેટરમાં એ ગીત આવે એટલે લોકો ડાન્સ કરવા લાગ્યા હતા. એ ગીતે એ ફિલ્મને તારી દીધી. તો વિક્ટર 303માં પંખા ફાસ્ટ છે. કહે છે કે એ ફિલ્મ, એ ગીત બહુ જ જબરજસ્ત અત્યારે ચાલી રહ્યું છે અને એવા પ્રકારના ગીતો ફિલ્મોમાં બનવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો એને માણી રહ્યા છે, થિયેટરમાં જઈને માણી રહ્યા છે. તો કદાચ વિશાલ ભાઈને આ ગીત ફળે એવી આશા રાખીએ. ફિલ્મ સારી નીકળે અને લોકો એને જોવા જાય થિયેટરમાં. જાન્યુઆરી મહિનાનું પહેલું વીક વિક્ટર 303થી 2025ની બધી જ ફિલ્મો સુધરી જાય, ફિલ્મોને એનો લાભ મળે એવી આશા રાખીએ. પંખા ફાસ્ટ છે, સુંદર ગીત છે, મજા પડે એવું ગીત છે. જે લોકોને એવા પ્રકારના ગીતો ગમે છે, લોકોને તો બહુ જ મજા આવશે. થોડાક જ સમયમાં તમે રિક્ષાઓમાં સાંભળતું જોઈ શકશો પંખા ફાસ્ટ છે. તમે લોકોએ હજી સુધી આ ગીત ના જોયું હોય તો જલ્દીથી યુટ્યુબ પર ને જઈને જુઓ, પંખા ફાસ્ટ છે. કેદાર ભાર્ગવનું મ્યુઝિક છે અને નક્શ અઝીઝ એ ગીત ગાયું છે. મજા પડે એવું ગીત છે. જુઓ અને એન્જોય કરો. અને 303 વિક્ટર 303 3જી તારીખે રિલીઝ થાય એટલે જરૂરથી જોવા જજો. રિવ્યૂ તો આપણે કરીશું જ એનું, પણ પંખા ફાસ્ટ છે સોંગ તમને કેવું લાગ્યું એ તમે રિવ્યૂમાં કહો મને, કે તમને મજા પડી કે નહીં. તો મળીએ દોસ્તો મારી આ ચેનલ ઉપર જેનું નામ છે ગર્વથી ગુજરાતી વિપુલ. ત્યાં ફરી એક નવા વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.